હેલો ફ્રેન્ડ્સ, શું વિચારો છો તમે? વેલેન્ટાઇન વીક તો ક્યારનો પૂરો થઈ ગયો. બલૂન જોઈને તમને એવું લાગ્યું હશે ને કે વેલેન્ટાઇનની તૈયારીઓ કરે છે. ના ના, પણ આજે છે તારીખ 15 ને કાલે અમે જવાના છીએ એક પાર્કમાં. એમને તો જવાશે નહીં, આજે તૈયારી કરવી પડશે. જો બધું વાસણ ને ઓઢવાનું પાથરવાનું, સોરી ઓઢવાનું નહીં, પાથરવાનું ખાલી લઈ જવાનું છે. મારા હસબન્ડને તો એટલી ચીડ ચડે ને કે આ પલવી તું છે ને એટલી બધી વસ્તુ લઈ જાશો. જો હજી તો આ બાક કરું છું, આટલું બધું ભરાણું છે ને હું તો કેવું કરું, એ ઠેલો છે ને એ મૂકી દઉં, પછી જેમ જેમ યાદ આવે ને બધું આમાં ભરતી જવાનું. તો અમે લોકો જે પાર્કમાં જવાના છીએ ને એ પાર્ક બહુ ફાઇન છે, જોવા જેવું છે. હા, પણ એના માટે બ્લોગ છે ને એન્ડ સુધી જોવો પડશે તો તમને ગમશે. ત્યાંથી વ્યૂ પણ બહુ જ ફાઇન આવે છે. એટલે એકચ્યુઅલી અમે લોકો જઈએ એવા છીએ પહેલાં, પણ ફ્રેન્ડ્સ સાથે બીજી વાર જાશું. પણ ફ્રેન્ડ જોડે જવાની મજા કંઈક અલગ હોય છે, ફેમિલી સાથે જવાની મજા પણ કંઈક અલગ જ હોય છે, અને એકલા જવાની મજા અલગ હોય છે. અમારે અહીંયા કેટલા વાગ્યા છે? 5:15 થયા છે અત્યારે સાંજના, અને અત્યારે બધી તૈયારીઓ કરું છું કાલ માટેની. કાલની વાત કાલે જોઈ જશે. કાલે જવાની તો મજા આવશે, પણ છે ને સવારમાં વહેલું ઉઠવાનું નહીં, બહુ કંટાળાવાળી વાત છે. એક તો રજા માંડ મળે ને એમાં છે ને વહેલું તો ઉઠવાનું, પાછું બધું બનાવવાનું તો ખરા, પાછું ટાઈમે તૈયાર થઈ જવાનું. જો થોડું કંઈ આમ તેમ થાય ને એટલે હસબન્ડ તો એટલા ગુસ્સે થઈને વાત જવા દો તમે. પાછી ઘણા કમેન્ટ કરશે કે અમે ક્યાં કહીએ છીએ તમે જાઓ ને વિડીયો બનાવો, પણ એવું નથી યાર. આ એક મને શોખ છે વિડીયો બનાવવાનો અને લિસ્બન બતાવવાનો. ઘણા આવી ન શકતા હોય તો જોવે અને એન્ટરટેનમેન્ટ કરે ને બધા હસશે, અને અહીંયા અમે કેવી લાઈફ જીવીએ છીએ તમને લોકોને ખ્યાલ રહી. જોકે કોઈને કોઈની લાઈફમાં કાંઈ પડી નથી હોતી, પણ તોય વ્લોગ જોવે છે બધાના. તમને એમ થયું અમે અમારા બતાવીએ. એક ફ્રેન્ડે મને મેસેજ કર્યો હતો વોટ્સઅપમાં કે ઘરમાં એક આ ટ્રી છે. એને મને પૂછ્યું કે આ શું છે પલવી, તો જરાક એકવાર ટ્રી તમે ધ્યાનથી જોઈ લો, ચેક કરો શું લાગે છે, શું હશે? એની આઈડિયા, એની ગેસીસ? ના, તમારે બહુ મગજ ઘસવાની જરૂર નથી, હું તમને કહી દઉં કે આ શું છે. એક પ્રકારનું વુડન કલ્પવૃક્ષ છે કે ટ્રી સાથે દોરી પણ આવે અને આવા ડીલ પણ આવે. આ અમે અમારું પોતાનું લખેલું છે. એ તમારું કોઈ બી વિશ હોય કે કંઈ નામ હોય કે એક પ્રકારની યાદી, પછી ગમે એ જગ્યાએ લગાવી દેવાનું. ટ્રી રાખવાનો મતલબ એ જ છે કે કેટલા ગેસ્ટ આવે છે એ બધા પોતપોતાની યાદી અથવા સિગ્નેચર, એની વિશ હોય કે કાંઈ પણ લખી દે, અને એક આપણી પાસે યાદી રહી કે આપણા ઘરે કેટલા લોકોએ વિઝિટ કરી છે. આખું ટ્રી ફૂલ થઈ જશે ને ત્યારે બહુ ફાઇન લાગશે. અહીંયા બધે જ હાડ લટકેલા હશે. સાંજ થઈ ગઈ છે, હવે સવારે વહેલું ઉઠવાનું છે, તમને ખબર છે ને. એટલે હવે અત્યારે હું સૂઈ જાઉં, મતલબ અત્યારે નહીં, હજી એમ તો વાર છે. સવારે કામ બહુ બધું છે, જે થશે એ જોઈ જશે. મળીએ તો સીધા સવારે. શું લાગે તમને સવાર પડી ગયો? ના, આ તો રોજ ફેસ વોશ કરીને સુવાની આદત છે ને. નાઇટ ક્રીમ એ બસ લગાડવાની છે ને. કેવું લાગે છે? થોડું થઈ ગયું નહીં? હા, બહુ ફાઇન થઈ ગયું. શું જોવો છો? સુંદરતા જો, સુંદરતા. અત્યારે ભલે ભૂત જેવી લાગુ, પણ કાલે જોજો કેવી ફાઇન લાગીશું. કેમ કાલે ક્યાં જવાનું? અરે મેં આ લોકોને વાત કરી દીધી છે, આ લોકોને ખબર છે. આગળ એને જોઈ લીધું છે વિડીયો મારો. ઓકે, કાલે મળીએ હવે ડાયરેક્ટ. હો, ક્રીમ વાળી સુંદરતાથી કાંઈ વાંધો નહીં. જો જેમ જેમ એજ થાય ને એમ છે ને હોર્મોન્સ બદલાય ને, એટલે સ્કિન કેર કરવી પડે. હોઈ જાય ને કાં નીંદ નથી આવતી.
તો પડખા ફેરા ફેરવું થાય પણ હું ક્યારે તો એટલે રેકોર્ડિંગ કરું મેં કીધું આ કાં પડખા ફેરા પૂરતી નથી ને હુવા દ્યો ને હોય જાની બાકી નાખે ઊંધા હાથની હમણાં